નમસ્કાર મિત્રો, હું દીપક અને આજે એક પોડકાસ્ટ લઈને આવ્યો છું. ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી કે આપણે જાત આકારણી પત્ર કેવી રીતે ભરવું એ વિશે થોડી વાત કરવામાં આવે, તો એક નાનકડો પોડકાસ્ટ બનાવું છું અત્યારે જાત આકારણી પત્ર વિશેનો. તો આશા રાખું કે આપ સૌને ઉપયોગી થશે. Toggle navigation button. તો મિત્રો, Window Chrome. SAS Gujarat. આપણું જે એસએએસનું જે પોર્ટલ છે એમાં સૌ પ્રથમ તો આપણે આપણા પર્સનલ લોગિનમાં જઈ અને પર્સનલ લોગિન જે છે એને આપણે ઓપન કરી દેવાનું અને પછી ટોગલ બટન છે એ ટોગલ બટનમાં આપણે જઈએ પહેલાં. Toggle navigation. શિક્ષકની પગારની માહિતી. Toggle navigation. ટોગલ નેવિગેશન, બરાબર. Our list. પછી સ્વાઇપ કરશું એટલે 24. 64. Zalavadia Dipakumar Parshat. User image. Collapsed. 2025-2026. Menu pop-up. Last log :0. વ્યક્તિગત માહિતી. આ વ્યક્તિગત માહિતી, પ્રોફાઇલ. પ્રોફાઇલ, શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત, સેવા સમયરેખા. સેવા સમયરેખા, આઈ કાર્ડ. આઈ કાર્ડ, શિક્ષકની હકીકત. શિક્ષકની હકીકત પગારની માહિતી. અને પગારની Link visited. માહિતી. 2 of બરાબર, 11. પગારની માહિતીમાં List. આપણે Level 1. 11. જવાનું. પગારની માહિતી. જી પી એફ આ સી GPF, પી CPF. એફ મકાન પેશગી લોન. મકાન પેશગી લોન, પગાર સ્લીપ. પગાર Link સ્લીપ, visit. પગાર તફાવત પત્રક. બરાબર, પગાર No. સ્લીપ આપણે Link. જોતી હોય તો આપણને આમાંથી પગાર સ્લીપ. મળી Link જાય. કોઈ visited. ઘણા 3 of મિત્રોને 11. પગાર સ્લીપ જોતી હોય તો પોતાનું પર્સનલ લોગિનમાં જઈને પગાર સ્લીપમાં જઈને એ ડાઉનલોડ કરી શકે એમાંથી. પગાર તફાવત પત્રક. પગાર No. તફાવત Link. પત્રક, મેડિકલ બિલ. મેડિકલ બિલ, મુસાફરી ભાડા ભથ્થા બિલ. આ બધું Link. આવે છે આમાં. 6 of મુસાફરી 11. ભાડા ભથ્થા, પગાર પોથી. પગાર Link. પોથી, લાસ્ટ પે. Link. લાસ્ટ પે, સર્વિસ બુક. સર્વિસ Link. બુક, જાત આકારણી પત્રક. આ Link જાત visited. આકારણી પત્રક, જાત આકારણી પત્રક. New. આ Link જાત visited. આકારણી પત્રક 11 of new. 11. એમાં આપણું જે જૂનું છે એ જાત આકારણી આ જાત પત્રક. આકારણી Link પત્રક visited. છે 10 of ખાલી એ જૂનું છે અને ન્યૂ બોલે એ નવું છે. એટલે ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે આપણે જૂનામાં ભરવું કે નવામાં. તો મારું પોતાનું પર્સનલી તો એવું માનવું છે અને હું બધાને ભલામણ કરીશ કે આપણે નવું જ ભરીએ, કારણ કે 12 લાખ સુધીની આવક તો આપણને ટેક્સમાંથી મુક્તિ મળે જ છે અને કર્મચારીઓને વધારાના 75,000 જે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. એટલે આપણે કુલ 12,75,000 સુધી જે મિત્રોની આવક થતી હોય એમણે ખાસ કાંઈ કરવાનું રહેતું નથી અને એ લોકો સરળતાથી બહુ નવું જે છે આપણું ઇન્કમ ટેક્સનું જે સ્લેબ એ પ્રમાણે જ ભરે. અને એ છતાંય જે લોકોને જૂનું ભરવું હોય એના વિશે આપણે પછી વાત કરીએ. પહેલાં હું આ નવું જે છે ન્યૂ જાત આકારણી પત્રક એ અહીંયા તમને બતાવું છું. જાત આકારણી પત્રક. New. આ જાત Link આકારણી visited. પત્રકની 11 of બરાબર. 11. હવે એમાં આપણે ડબલ ટેપ કરીએ. 0%. SAS Gujarat. Web view. Out of list. ચાલો, હવે આ Detected. ખુલી ગયું Text. છે જાણે કે. SAS. એટલે હવે હું સ્વાઇપ કરું O281 છું. new. Il Salt. Mark 20 SAS. Link. Toggle navigation. 24. 64. Zalavadia Dipakumar Parshat by dash teacher. User image. The collapsed. Last log :0. વ્યક્તિગત માહિતી. પગારની માહિતી. હવે આ વ્યક્તિગત 2 of માહિતી, 11. પગારની માહિતી આપણને એમ લાગે છે કે આ બહુ બોલે છે તો આ ખુલ્યું છે કે નહીં, ટોટલી બ્લાઇન્ડને આ પ્રશ્ન થાય. પણ મિત્ર, આ ખુલી જાય છે. થોડોક આ એક્સેસિબિલિટીનો પ્રશ્ન છે અને આ બધા વેબસાઇટ ને એ બધું જે બનતું હોય છે એમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે, એટલે આ બધું આ પ્રશ્નો રહેતા હોય છે. તો હવે આનું નિવારણ એક જ છે કે આપણે થોડુંક એક્સપ્લોર બાય ટચથી બધું શોધવાનો પ્રયત્ન કરીએ. તો આમાં બીજું કાંઈ નહીં કરવાનું, આપણે ઉપરથી આંગળી લઈ Municipal ધીમે ધીમે આમ નીચે SAS. લઈ Toggle આવવાની એવી રીતે. navigation. Zalavadia Dipakumar Parshat. જાત આકારણી હા, પત્રક. જો આ જાત આકારણી પત્રક બોલશે, વચ્ચે આવશે ને આંગળી, એટલે જાત આકારણી પત્રક બોલે પછી તમે સ્વાઇપ કરી શકો. New. આ ન્યૂ, તાલુકા સ્થિતિ. તાલુકા સ્થિતિ, મંજૂર બાકી. મંજૂર બાકી, પી સેન્ટર સ્થિતિ. પે સેન્ટર સ્થિતિ, મંજૂર બાકી. બરાબર. ફોર્મ 16 પ્રિન્ટ. આ ફોર્મ સોલ પ્રિન્ટ, A. આવક જી પી ફંડ સી પી એફ એલ આઈ સી કપાતની વિગત. બરાબર. આમાં આવકની અને કપાતની બધી વિગતો દર્શાવેલી છે. પછી B. અન્ય વિગત. આ બી Link. છે, અન્ય 2 of 3. વિગત છે. આપણે પહેલા બી નહીં જોઈએ, પ્રિન્ટ. Link. પછી આ 3 પ્રિન્ટ of છે 3. એને આપણે અત્યારે જોઈએ નહીં. સેવ કરવું. સેવ Button. કરવું. Out of સેવ list. કરતા પહેલા આપણે આપણી વિગતો ચેક કરી લેવી જરૂરી છે અને જરૂર પડે ત્યાં આપણે કદાચ આંકડા ક્યાંય એડ કરવાના થાય તો એ કરી નાખવાના. હવે આપણે જોઈએ. દૂર કરો. આ દૂર Link. કરો, આપણે દૂર કરવાનું નથી. માસ. આ Row માસ ગ્રોસ પગાર. અને Column ગ્રોસ 2. પગાર, વર્ષ દરમિયાન પગારમાંથી કપાત થયેલા આવકવેરો. બરાબર. Column 3 3. વસ્તુ મેઇન યાદ રાખવાની છે.
નવામાં તો પછી આ છેલ્લું છે એ આ પગારમાંથી જે ઇન્કમ ટેક્સ તમારો કપાતો હોય તો એની વિગત આમાં હશે. March 2025. માર્ચ Row બરાબર 2. મહિનો Column આ પગાર 93472. 0. આ ઝીરો Edit છે, box. ઇન્કમ ટેક્સ Column કપાયો 3. નથી એટલે ઝીરો. હવે આ માર્ચ આપણને એટલા માટે બતાવે છે કે જે માર્ચ પેડ એપ્રિલનો પગાર હોય એ માર્ચ મહિનામાં પગાર બિલ બની ગયું હોય એટલે આપણને આમાં માર્ચ બતાવે છે, માર્ચથી ફેબ્રુઆરી સુધીનું. પણ આપણે આવક છે એ એપ્રિલથી માર્ચ સુધીની જ ગણવાની છે, એપ્રિલ 25થી માર્ચ 26 સુધીની આવક. બરાબર, એટલે પગાર બિલ બની જતું હોય છે એટલે એ પ્રમાણેમાં દર્શાવતા હોય છે. પણ આપણું જે નાણાકીય વર્ષ છે એમાં તો આપણે એપ્રિલથી માર્ચ જ ગણવાનું છે. એટલે આમાં આપણને 934. March 20. માર્ચ બતાવ્યો છે 93472. એ વાસ્તવમાં આવક છે એ આપણી એપ્રિલમાં થાય છે એટલે આવક તરીકે આપણે એને એપ્રિલમાં લેવાની છે. 0. Edit. April પછી આ 2025. એપ્રિલ બરાબર, 94570. Edit box. May આ 2025. મે. 93010. Edit box. હવે Column આપણે 3. મોરસવાલા સાહેબે વાત કરી હતી કે જે કોમ્પ્યુટરમાં તકલીફ થાય છે તો આ મોબાઈલમાં એ વસ્તુ નથી વાંધો આવતો, મહિનાના નામ બોલે છે. June જો આ 2025. સ્વાઇપ Row કરીને જ હું 5. કરું છું. 94570. June આ જુલાઈ 2025. 97347. 0. Aug 2020. 97347. 0. Sep પછી આ 2025. સપ્ટેમ્બર 97347. 0. Oct 2025. 9900. Nov 2025. 9900. Edit box. Tech 2025. 99054. 0. Jan 2026. 0. Edit box. 0. Edit box. Feb 2020. 0. Edit box. 0. Edit box. Column 3. આ ફેબ્રુઆરી અને જાન્યુઆરીમાં ઝીરો બોલ્યું ને. 0. Jan 2026. હવે હું ઉપરનો જે મારો પગાર છે એ આંકડામાં નાખી દઉં. 99054. કોપી કરવી હોય તોય થાય, પણ એમાં કોપી કરતા પહેલા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે કર્સર છે એ તમારે છેલ્લે લઈ જઈ મૂવ કર્સર ટુ એન્ડ કરી અને આપણે જે ઝીરો છે એને હટાવી દેવાનો, એટલે પછી આંકડો ખોટો આવે. 99050. Jan આ 2026. જાન્યુઆરી છે, Row એક મિનિટ હો. 0. 99054. Edit હમ. box. 0. એટલે હું મારા Edit આંકડા box. આમાં નાખી Column. દઈશ. Jan 2026. આ જાન્યુઆરીમાં ઝીરો બતાવે છે હું અત્યારે. 0. Edit box. પહેલા Row 12. Column 2. Showing English USQWERTY. એડિટ બોક્સમાં આવી ગયો. હવે કર્સરને હું 0. End of field. એન્ડ ઓફ ફિલ્ડ, બરાબર, 0 deleted. આ ઝીરો ડિલીટેડ એટલે હવે એમાં કાંઈ છે નહીં. હવે હું એમાં મારા જે આંકડા છે 99,054 એ નાખી દઉં છું. 9. Not 9. 0 6. 5. 5. 5 4 4. બરાબર, જોઈ લો. Jan 2026. હવે આ Row આંકડા 12. નાખ્યા પછી મિત્રો થોડુંક તમારે એક્સપ્લોર બાય ટચથી ગોતવું પડશે, કારણ કે તમે બધી સ્વાઇપ કરવામાં ને રહ્યો હોય, પાછું કીબોર્ડ ખુલ્લું હોય એટલે 990. Jan તો એ થોડુંક 2026. Editing. જોઈ લેવાનું. Jan 2026. Editing. હાલો એને પછી Jan 2026. જાન્યુઆરીની Editing. સામેનું જે ખાનું છે એટલે કે જમણી બાજુ છે જાઓ એટલે Editing. બરાબર, 99054. એમાં એડિટિંગ બોલે એમાં Edit box. તમારે Column આ 2. આંકડા જોઈ ચેક કરી અને પછી ડબલ ટેપ કરી દેવાનું. પછી હવે Jan 2020. Feb 2026. ફેબ્રુઆરી, 0. બરાબર, ફેબ્રુઆરીમાં પણ પ્રોસેસ સેમ જ છે. 0. 0. End of field. આવી રીતે આપણે એન્ડ ઓફ ફિલ્ડમાં જઈ, બરાબર, અને એને ડિલીટ કરી નાખવાનો ઝીરો. અને જે આંકડા છે આપણા, કારણ કે પગારમાં કાંઈ ફેરફાર થતો નથી એટલે 9. Not 9. 0. 0. 6. 5. 5. 4. બરાબર. Editing. 990. Feb 2020. Total. Feb 2020. Editing. 9. ચાલો આ ફેબ્રુઆરીનું થઈ ગયું. ઓકે, Feb 2020. 9905. Nav 2025. 990. Tech 20. 990. Jan 2020. જાન્યુઆરીમાં પણ આવી ગયો પગાર, 990. Feb 2020. ફેબ્રુઆરીનો આવી ગયો. 99054. Edit box. 0. Total. પછી આ Row ટોટલ, 14. Column 1. બરાબર, આમાં તમે ડબલ ટેપ કરી દેશો એટલે ટોટલ પણ તમારું એ પ્રમાણે, 1162951. બરાબર, મારે 11,62,000 કંઈક સમથિંગ આવી ગયો આંકડો. Total. 12 લાખ પૂરા થતા નથી. 99054. 990. Back. 99050. Total. 1162951. Okay. 0. 1. મોંઘવારી હવે મોંઘવારી આવી. આ વર્ષે મને યાદ છે ત્યાં સુધી આપણે 2 વખત મોંઘવારીનું એરિયસ જમા થયેલું છે, એટલે તમારે કદાચ વધારે હોય તો વધારે પણ બતાવે, બરાબર. 01 2025 to 03 2025. Close parent. બરાબર, પહેલાં 25/1 થી 25/3 સુધીનું જે એ આપણે સોરી 1/25 થી 3/25 સુધીનું જે એરિયસ છે એ આમાં જમા થયેલું, Colon. 3312. બરાબર, એ Edit box. જે મોંઘવારીનું છે તે. પછી 2. મોંઘવારી
072025 to 09 પછી 2025 7 close parent 25 થી 9 25 colon 50 colon 072025 to 0 colon 5121 બરાબર edit box એ એરિયાસ પણ આમાં આવી જાય છે મોંઘવારી પાછી મોંઘવારી એટલે એનું ટાઇટલ આપેલું છે મોંઘવારી પણ મોંઘવારી કોઈ જમા નહીં થઈ હોય તો કાં 0 બતાવશે અથવા તો કાંઈ બતાવશે નહીં close colon 0 edit box હવે આ એડિટ બોક્સ છે 0 કરીને બરાબર એમાં જો તમારું પોતાનું કંઈ પર્સનલ કોઈ એવી મોંઘવારી જમા થઈ હોય તો તમે આમાં દર્શાવી શકો નહીંતર આને જે પ્રમાણે છે એ પ્રમાણે જે છે તે રહેવા દેવાનું 4 મોંઘવારી આમાં પાછું બીજું ખાનું છે close colon edit box એમાં એડિટ છે કંઈ છે નહીં એટલે હોય તો દર્શાવવાનું નકર કાંઈ દર્શાવવાની જરૂર નહીં તો આપણે કીબોર્ડ ઓપન કરીને આંકડા એમાં લખી નાખવાના અને પાછું ડબલ ટેપ કરી દેવાનું ત્યાં જઈને બરાબર એ થોડુંક એક્સપ્લોર બાય ટચથી આપણે ટેવ પાડવી પડશે એમાં 5 મોંઘવારી પછી આ પાછી મોંઘવારી close parent colon edit box બરાબર આમાં એડિટ બોક્સ એમાં કાંઈ છે નહીં પછી 6 એરિયસ એરિયસ colon 0 આમાં 0 બતાવે છે એટલા માટે કે આજે 2-3 મોંઘવારી જે ઉપર આવ્યા 2-3 ટાઇટલ એમાં ક્યાંય પણ મોંઘવારી આવી નથી બરાબર છે એટલે આમાં 0 બતાવે છે પછી 7 the contribution made by આ employer of the કોન્ટ્રીબ્યુશન parent જે NPS. તમે પગારના 14% પગારના 14% જે એનપીએસમાં જાય છે બરાબર એ હોય તો colon 0 આ edit 0 box છે બરાબર છે આમાં દર્શાવ્યું નથી 8 અન્ય અન્ય એટલે બીજી કોઈ તમારી આવક હોય તો colon 0 બરાબર edit box આમાં દર્શાવી દેવાનું અને colon 0 edit box 9 અન્ય આવક એફ ડી નું વ્યાજ આ એફડીનું વ્યાજ હોય તો તમારે એ પણ દર્શાવવું પડશે કારણ કે 12 લાખ સુધીનું તમારું આ વખતે જે આપણને મળે છે એ ઇન્કમ ટેક્સમાં એટલે કદાચ બીજા કોઈ લાભ મળતા નથી એટલે આ બધી આવક તમારે દર્શાવવાની થાય તો 9 0 colon અન્ય colon 0 એક edit box મિનિટ 9 અન્ય આવક એફ ડી નું વ્યાજ બરાબર colon 0 આ એફડીનું edit વ્યાજ box છે કુલ પહેલી નવનો સરવાળો હવે આ બધો જે ટોટલ જે થઈ ગયો છે આપણે એ આમાં ઓટોમેટિક થઈ જ ગયો હોય આપણે કંઈ કરવાની જરૂર નથી colon 8433 બરાબર edit box 8433 એટલે જે બે મોંઘવારી જમા થઈ છે મારી એનો ટોટલ છે બાકી કાંઈ બધે 0 છે એટલે એનું કાંઈ છે નહીં કુલ વાર્ષિક આવક અને હવે કુલ વાર્ષિક આવક કેટલી થાય છે colon તો કે 117138 11,71,000 ને કંઈક એમ સમથિંગ થાય છે બરાબર છે તો આ આપણી થઈ ગઈ વાર્ષિક આવક આ વર્ષની હવે મેં તમને પહેલાં જ કીધું કે 12 લાખ સુધી તો આપણે કોઈ ટેક્સ લાગતો નથી અને નોકરિયાતને તો 12,75,000 કારણ કે 75,000નું આપણને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે એટલે જે લોકોની આવક 12 લાખથી ઓછી 12,75,000થી ઓછી છે એને તો ખરેખર નવું જ ભરવું કારણ કે આ સરળ છે પ્રમાણમાં એટલે હવે આ બધું પ્રોસેસ પૂરી કર્યા પછી ઉપર હું ફરીથી આપણે પેલું જે સબમિટ A સેવ કરવું આવક સોરી જી પી ફંડ સી બરાબર આ જીપીએફ સીપીએફ B અન્ય વિગત આ બે અન્ય વિગત પ્રિન્ટ પ્રિન્ટ અને 3 સેવ કરવું આ સેવ કરવું હવે હું એને સેવ કરી નાખીશ બરાબર દૂર કરો સેવ કરવું ઓકે સેવ કરવું 0% SAS Gujarat success રેકોર્ડ સેવ થઈ ગયેલ છે બરાબર આમાં થોડુંક એક્સપ્લોર બાય ટચ કરવાનું વચ્ચે આવે છે success રેકોર્ડ સેવ થઈ ગયેલો છે એવું આવી જાય છે પણ એ તમારે એક્સપ્લોર બાય ટચ કરવું પડશે સ્વાઇપથી બહુ નક્કી નહીં બરાબર A આવક જી પી હવે આ આવક GPF, CPF આપણે એ તો કરી નાખ્યું, બરાબર? સી કપાતની હવે? વિગત B અન્ય વિગત હવે આ અન્ય વિગત બરાબર છે હવે અન્ય વિગતમાં આપણે જોઈએ B અન્ય વિગત A પ્રિન્ટ link B અન્ય વિગત હાલો અન્ય વિગત પાછું હવે સ્વાઇપ કરીને ચાલશે 1 કુલ આવક વાર્ષિક પગાર હવે કુલ વાર્ષિક પગાર તમારો જે છે આવક થઈ એ કેટલી છે colon તો કે 117138 બરાબર edit જે box આંકડો તે read only આપણને column 4 પહેલા પત્રકમાં બતાવ્યો એ આંકડો અહીંયા બાય ઓટોમેટિકલી આવી ગયો છે ઉમેરો અન્ય આવક row 2 હવે આમાં તમારી કોઈ અન્ય આવક હોય તો તમે એમાં દર્શાવી શકો colon બરાબર 0 edit box હવે હું દર્શાવી દઉં છું થોડીક edit મારી box આવક છે એટલે row 0 enter field 2282 રૂપિયા 2 ટુ 2 ટુ 9 8 8 8 4 3 2 2 બરાબર back હવે બેક જઈ અને પાછો હું 117 કુલ આવક વાર્ષિક colon 117 ઉમેરો અન્ય colon 2282 આ અન્ય 2282 આવકનો ઉમેરો પણ થઈ ગયો બરાબર છે 2282 પછી edit box ઉમેરો સેવિંગ ખાતાનું વ્યાજ હવે ઉમેરો સેવિંગ ખાતાનું વ્યાજ
હવે આપણે બધા પગાર ખાતું છે એક પ્રકારનું સેવિંગ ખાતું જ છે એટલે એમાં અમુક આપણને વ્યાજ મળ્યું જ હોય. પહેલાં તો 10,000ની મર્યાદામાં આપણને બાદ મળતું, બરાબર, પણ હવે આપણને 12,75,000 હોવાથી કદાચ એ બાદ મળતું નહીં હોય આપણને, એવું માની લઉં છું હું. Enter field. એટલે એમનું હું અટકળે દર્શાવી દઉં છું 8,000 રૂપિયા. 8. 0. 0. 9. ચાલો ને 8,009 રૂપિયા આવે, એમાં કઈ બહુ ફેર પડતો નથી. Colon. Column 3. 8,009. 8,009 આપણે. કુલ ગ્રોસ આવક હવે કુલ ગ્રોસ આવક કેટલી થઈ? Colon. 1181675. હજી કઈ મારે 12 લાખ Box. થતી Read only. નથી. Column 11 લાખ 4. કઈક 81,000 સમથિંગ થઈ Colon. છે, 11181675. બરાબર છે, Edit box. Read only. 11181675. બરાબર Edit છે. box. Read પછી only. 2. Row. બાદ Column 2. હવે બાદ ક્યાં ક્યાં મળે છે એની વિગતો છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ સ્ટાન્ડર્ડ 75,000 ડિડક્શન છે 75,000 સુધી, Colon. તો 75000. અહીંયા 75,000 આપણને બતાવેલ છે, બરાબર છે. પછી BPTA. Row 7. હવે આ બીપીટીએ હવે જે હોય એ મને ખબર નથી, આપણને લાગુ પડતું નથી, પણ એટલે હું કાંઈ એમાં બહુ Colon. 0. Edit box. 0, બરાબર. Column પછી 4. C. કલમ 80CCD2 NPS open parent. હવે એનપીએસમાં તમારું રોકાણ હોય ને, એટલે જે લોકોના એનપીએસમાં ખાતામાં જે લોકોને પૈસા જમા થાય છે, બરાબર, એ લોકો પાછા આમાં Colon. C. કલમ 80CCD2 NPS open parent. પગારના 14%. પગારના 14%, પણ એમાં એવું છે પગારના 14% તમે જમા કરતા હો તો તમને મળે છે. એટલે કે એનપીએસની અંદર વસ્તુ એવી છે કે વાસ્તવમાં 14% છે એ સરકાર જમા કરે છે, આપણે જે 10% કરીએ છીએ એનું આમાં કાંઈ ઉલ્લેખ હોય એવું લાગતું નથી મને. Colon. 0. Edit box. Read only. હવે આ 0 છે, આ રીડ ઓનલી બોલે છે, એટલે એનો અર્થ એ કે એ એડિટેબલ નથી, એને આપણે કાંઈ કરી શકતા નથી. A plus B plus C close parent. હવે એ પ્લસ બી પ્લસ સી, બરાબર, એનો જે કાંઈ સરવાળો થયો હોય તે, 75000. તો આમાં 75,000 આવે છે ખાલી, કારણ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન સિવાય બીજી કોઈ વસ્તુ આમાં એડ થઈ નથી એટલે. પછી 3. કોલમ 1 બાદ કોલમ 2. હવે કોલમ 1 બાદ કોલમ 2, 11066675. બરાબર, Edit આ box. આંકડા છે, Read only. Column કોલમ 11066675. Edit બરાબર. box. Read only. Column 6. આ આપણો જે પગારની આવક છે એ ટૂંકમાં. 4. ભરવાપાત્ર આવકવેરાની હવે ગણતરી ભરવાપાત્ર આવક વેરાની જે ગણતરી છે એ આમાં દર્શાવી છે. A 4. ચોથું જ 0 આવક છે 0 0. Edit box. Read a 4 0 0 0 0 0 slash. સુધી 4 લાખ સુધીની જે આવક છે એ 0, 0. બરાબર. Edit પછી box. B. રૂ 4 લાખ 1 થી 8 લાખ સુધીની રકમના 0.5%. બરાબર, 4 થી 8ના 5%. આ નવું જે રેજીમ છે અત્યારે ગયા વર્ષથી જે લાગુ પડ્યું. 20000. Edit box. Read only. Column C. રૂ 8 લાખ 1 થી 12 લાખ સુધીની રકમના 10%. પછી 8 લાખ ઉપર હોય તો 10%. 30668. એ બધો ટેક્સ બતાવે છે, પણ આપણે વાસ્તવમાં ભરવાનો થતો નથી. D. રૂ 12 લાખ 1 થી 16 લાખ સુધીની રકમના 15%. 12 લાખથી વધારે થતા હોય તો 15% છે. 0. 0 એટલે બતાવ્યો છે કે આપણે જે આવક દર્શાવી મેં એમાં 12 લાખથી 15 લાખ થતી નથી, કંઈક 11,81,000 જેવી સમથિંગ થઈ છે, બરાબર, તો એ એમાં 0 આવી જાય, એટલે કારણ કે 12 લાખ ઉપર આપણી આવક ગઈ જ નથી, ગઈ હોય તો બતાવશે આમાં આંકડા. E. રૂ 16 લાખ 1 થી 20 લાખ સુધીની 16 રકમના લાખમાં પણ એમ જ 0. થાય, Edit box. F. રૂ 20 લાખ 1 થી 24 પછી લાખ 20માં પણ સુધીની એમ જ થાય. 0. Edit box. G24 00001 slash. થી વધુ રકમના 30%. Row 18. બરાબર, એ બધી પછી 0 જ આવશે Edit આપણે. box. ભરવાપાત્ર આવકવેરો Open parent A plus B plus C plus D plus E plus F plus G close parent. બરાબર, એ બી સી ડી જે કાંઈ બોલ્યું એ બધું 50668. આ આવક વેરો ભરવાનો થાય, તો આપણે ભરવાનો નહીં થાય, કારણ કે જો આગળની કલમ શું કહે છે આપણે જોઈ લઈએ. 5. બાદ રિબેટ કલમ 87 કોલમ 7 મુજબ ઇન્કમટેક્સ પાત્ર રકમ 12 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેમને મહત્તમ 60,000 રૂપિયા સુધી રિબેટ બાદ મળશે. બરાબર છે. 87 એ મુજબ તમારી 12 લાખ કે એથી ઓછી આવક હોય તો તમને 60,000 સુધી બાદ મળે છે, એટલે આપણો 60,000 આવક વેરો થતો નથી, એટલે એ 0 થઈ જાય, 50668. બરાબર છે. આ આપણને બાદ મળી જાય છે, ટૂંકમાં જે આવક વેરો આપણો, 50668. બરાબર છે, 50668. જે ઉપર આવક વેરો ગણતરી પ્રમાણે થયો પણ એ આપણે ભરવાનો થતો નથી, એ માત્ર ગણતરી છે. પછી 6. આવકવેરો કોલમ 4 થી 5. Column 2. 4 થી 5 કોલમ 0. એમાં 0 છે. 7. Row પછી 20. Marginal relief. માર્જિનલ રિલીફ, Column 2. બરાબર. હવે તમારો માની લો કે 12,75,000 થી વધારાની આવક થાય, 13 લાખ આવક થાય, તો એ માર્જિનલ જે ટેક્સ છે એ કંઈક 25,000 કે એમ આવે છે, એટલે કે જે ઉપરની વધારાની આવક છે એ તમે ટેક્સ પેટે ભરી દો, થોડી ઘણી વધારે થતી હોય 5,000, 10,000, 15,000,
તો એમાં તમને ફાયદો જ છે ને 60,000 ભરવા એના કરતાં 10-15,000 ભરવા એ સારું. તો એ 12,75,000થી વધારે થાય તો એ માર્જિનલ ટેક્સ તમે એમાં ભરી શકો. 0. આપણે Edit છે box. નહીં એટલે 0 છે Read only. આમાં. 8. ભરવાપાત્ર આવકવેરો કોલમ 6 થી 7. Column 0. જો એમાંય Edit 0 box. બતાવ્યો. Read on. 9. પછી ભરવાપાત્ર આવકવેરા પર 4% શિક્ષણ ઉપકર. 4% જે શિક્ષણ ઉપકર છે એ પણ 0. 0. Edit box. 10. કુલ ભરવાપાત્ર આવકવેરો કોલમ 8 વત્તા 9. Cop 0. એ પણ Edit 0. box. 11. કલમ 89 1 હેઠળ રાહત ફોર્મ 9. 10E. 0. Edit બધે box. 0 Column જ 6. આવશે હવે. 12. કલમ 10 થી 11 બરાબર કુલ ભરવાપાત્ર આવકવેરો. 0. 0. Edit box. બરાબર. 13. પછી Row 20. તારીખ એપ્રિલ 2025 થી જાન્યુઆરી 2026 સુધી કપાયેલ ઇન્કમ ટેક્સ. કુલ Column 2. ઇન્કમ ટેક્સ કપાયો હોય તો આવે નકર 0. 0. Edit box. જે લોકોનો Read only. 12,75,000થી વધારે પગાર હશે એને કદાચ કપાયો હશે તો એનો આમાં આંકડો બતાવશે. 14. પછી ફેબ્રુઆરી 2026 ના પગારમાંથી કપાતપાત્ર ઇન્કમ ટેક્સ. હવે ફેબ્રુઆરીમાં તમારે કોઈ ઇન્કમ ટેક્સ કપાવવો છે 0. બરાબર Edit અથવા box. તો કપાવવાનો Read છે only. તમારે Column 6. તો એ પણ 0 છે કારણ કે મારે તો કપાવવાનો થાય નહીં. જેને થતો હોય ને આમાં એ પ્રમાણે આંકડા આવે. 15. કુલ ઇન્કમ ટેક્સ 13 વત્તા 14. 0. બરાબર બધે Edit 0 box. જ. છેલ્લે 16. રિફંડ પાત્ર રકમ કોલમ. Column 2. 0. રિફંડ Edit પાત્ર box. પણ Read 0 જ only. બતાવશે Column તમને. 6. પછી સેવ કરવું. હવે અહીંયા સેવ કરવું આવી ગયું છેલ્લે બરાબર. આ બધી જ વિગત આપણે ચેક કરી લીધી. જ્યાં જરૂર હતી ત્યાં આપણે આંકડા એમાં નાખી દીધા. ફરીથી ચેક કરવું હોય તો ચેક કરી શકાય અને નહીતર પછી આપણે આમાં 0. સેવ આ કરવું. સેવ કરવું Button. Row બરાબર 32. એટલે એના ઉપર આપણે ડબલ ટેપ કરશું એટલે સેવ થઈ જાય. સેવ કરવું. આ થઈ ગયું 0%. સેવ. SAS Gujarat. A. આવક જી પી બરાબર. ફંડ Success. આ સક્સેસ save થઈ ગયેલ છે. સક્સેસનો મેસેજ છે ને એમાં વચ્ચે તમને રેકોર્ડ બતાવશે. સેવ તાલ થોડુંક Success. એક્સપ્લોર બાય રેકોર્ડ ટચથી સેવ થઈ એ ગયેલ છે. ગોતવાનો પ્રયાસ કરવાનો A. આપણે. આવક જી પી ફંડ સી પી એફ એલ આઈ સી બરાબર કપાતની આ થઈ વિગત. ગયું. B. હવે આમાં અન્ય બધી વિગત. વિગત બે થઈ ગયું. એ અને બી પત્રક થઈ ગયા. પ્રિન્ટ હવે આ પ્રિન્ટમાં જવાનું આપણે એટલે પ્રિન્ટમાં આપણને બધું બતાવશે. પ્રિન્ટ. Link. ચાલો જોઈએ 3 of પ્રિન્ટમાં શું છે. તમે કઈ ભાષામાં પ્રિન્ટ કઈ કરવા ભાષામાં પ્રિન્ટ કરવા માંગો છો? checked. And group. ગુજરાતી કે Not checked. અંગ્રેજી? બરાબર. Not checked. And group. Option. હું અંગ્રેજી Checked. એટલા માટે And રાખું છું group. કે Option 2 of 2. Radio button. ટેકનોલોજીમાં જેટલી સરળતા ઇંગ્લિશમાં રહીએ છે એટલી કદાચ ક્યાંક ગુજરાતીમાં તકલીફ થતી હોય ઘણી વાર એટલે મેં ઇંગ્લિશ રાખી છે. ગુજરાતી પણ રાખી શકો બહુ વાંધો નથી આવતો. અંગ્રેજી હવે હું આને પ્રિન્ટ આ પ્રિન્ટ આપું છું બરાબર અહીંયા. Button. Chrome. ચાલો આવી ગયું. B5% of આ you. બધું આવી A ગયું. shot. Arc 2025. પણ હવે આપણે આને પ્રિન્ટમાં સેવ કરવું હોય તો શું કરવાનું? ઉપર Customize and control Google Chrome. કસ્ટમાઇઝ એન્ડ કંટ્રોલ ગૂગલ ક્રોમ એવું બોલે ને જમણી બાજુ એમાં જઈ પછી આપણે Pop-up window. Bookmark. સ્વાઇપ કરશું. આમાં તો સ્વાઇપ થઈ જાય છે એટલે વાંધો નથી Refresh. કાંઈ. New tab. New incognito. Add tab to new group. History. Delete browsing. Downloads. Bookmarks. Recent tabs. Share. આ શેરમાં જવાનું. પ્રિન્ટ જાત આકારની પત્રક. Long screenshot. Print. 3 of પછી આ 5. પ્રિન્ટ આવશે. Long screen. Copy. Long screen. Print. આ 3 of 5. પ્રિન્ટ ઓકે. Print processing service. પ્રિન્ટ પ્રોસેસિંગ સર્વિસ આવે ને ત્યારે More options. પાછું મોરમાં જવાનું ઉપર જમણી બાજુ બરાબર. Pop-up window. Save as PDF. સેવ એઝ પીડીએફ આવશે બરાબર. એ થોડુંક જરૂર પડે તો ગોતી લેજો હાથ ફેરવીને કારણ કે ઘણી વાર એવું થાય છે સ્વાઇપમાં નથી બહુ કામ કરતું જોઈએ એવું. અને એ થોડુંક ફોન ઉપર પણ ડિપેન્ડ કરે છે. કદાચ નવા ફોન હોય અથવા તો અમુક ફોનમાં એ વધારે સારું કામ કરે કારણ કે બધા એન્ડ્રોઈડ આપણે કસ્ટમાઇઝ વર્ઝન વાપરતા હોઈએ છીએ એટલે. Save as PDF. તો આ સેવ એઝ પીડીએફ આપી દો બરાબર. Download. હવે એમાં ટાઇટલ ને બીજું કાંઈ તમારે આપવું હોય તો ઠીક છે ને કાંઈ પ્રિન્ટ નહીં. જાત આકાર Save. નીચે જમણી બાજુ નીચેના ખૂણામાં જમણી બાજુ સેવનું બટન આવે છે Save. બરાબર. Button. આ સેવ કરી દીધું. Saving. મારું જાતાકારની પત્રક થઈ ગયું તૈયાર. હવે Print. Button. આમાં પ્રિન્ટ આપ્યું છે. તમારે પ્રિન્ટ કરવું હોય તો એ પ્રિન્ટર સાથે પછી તમારે વાઈફાઈ વાળું પ્રિન્ટર હોય તો કોઈ બીજી સમસ્યા નથી. નહીંતર પછી આ કોપી તમે તમારા આચાર્યને આપી અને પ્રિન્ટ કરાવી શકો. આમાં બીજું કંઈ Print. Button. બરાબર. Back. હવે હું બેક થઈ જાઉં છું. Chrome. પ્રિન્ટ ઓકે જાત આકારની પત્રક. Back. પ્રિન્ટ બરાબર પાછું Back. 0%. SAS. એરી Click on. Back. 0%. SA. આ Back. 0%. SAS Gujarat. વ્યક્તિગત માહિતી. આ વ્યક્તિગત માહિતી સુધી પાછો પહોંચી ગયો. Tog- હવે આપણે જૂનું જરાક જોઈ લઈએ Toggle navigation. બરાબર. Zalavadia type. User image. ફરીથી Image. Collapsed.
Last log. વ્યક્તિગત પ્રોફાઇલ શૈક્ષણિક સેવા સમય આઈ કાર્ડ શિક્ષકની પગારની માહિતી આ પગારની માહિતીમાં પાછા પગારની જઈએ આપણે. માહિતી જી પી મકાન પેટ પગાર સ્લીપ પગાર તફાવત મેડિકલ બિલ મુસાફરી ભાડા પગાર પોથી લાસ્ટ પે સર્વિસ બુક જાત આકારણી પત્રક New. આ Link ન્યૂ visited. છે એ બીજું છે. 11 of પેલું છે જાત આકારણી પત્રક. જાત આકારણી પત્રક Link visited. આ જાત આકારણી પત્રક છે, બરાબર? જાત આકારણી પત્રક Web view. Out of list. હવે આમાં પણ સેમ જ છે, એવો કઈ ફેર નથી. આમ માત્ર આંકડા તમારે નાખવા પડે, કારણ કે જૂના રેજીમમાં તમને જે બાદ મળવા પાત્ર જે છે એ બધા A. B. રોકાણની વિગત રોકાણની વિગત ને એ પ્રમાણે જ છે. સેવ કરવું આ સેવ કરવું, દૂર કરો માસ, Row 1. માસ, ગ્રોસ પગાર ગ્રોસ પગાર, વ્યવસાય વેરો રૂપિયા વ્યવસાય વેરો, જી પી ફંડ સી પી એફ જીપીએફ, સીપીએફ. કારણ કે આમાં શું છે કે આપણને બાદ મળે છે, વ્યવસાય વેરો બાદ મળે છે, પછી વાહન ભથ્થું બાદ મળે છે, અને 1.5 લાખ આપણે 1.5 લાખ સુધીનું આપણને માન્ય રોકાણ પણ છે એ આપણને બાદ મળે છે, બરાબર? જૂથ વીમો Column પછી આ 5. જૂથ વીમો બાદ મળે છે. એટલે બધી કોલમ તમને આમાં બતાવી છે. ઓમાં એ બધું નથી, એટલે એમાં માત્ર 2 જ છે. 3, એક માસ, એક તમારો પગાર અને એક તમારો ઇન્કમ ટેક્સ કપાયો હોય તો. એલ આઈ સી આમાં એલઆઈસી, મકાન લોન વ્યાજ હોમ લોન વ્યાજ મકાન લોન વ્યાજ, Column 7. મકાન લોન મુદલ મકાન લોન મુદલ, Ply. Column પછી 9. પ્લાય એટલે પીએલઆઈ છે એ. વર્ષ દરમિયાન પગારમાંથી કપાત થયેલા આવકવેરો અને વર્ષ દરમિયાન પગારમાંથી જે આવકવેરો કપાત થયો હોય તે. March તો 2025. આમાં પગાર તો એ પ્રમાણે જ બતાવશે, માર્ચ, 93472. બરાબર? 0. 0. 0. 0. હવે મારે આની કાંઈ જરૂર નથી, એટલે હું આમાં કોઈ આંકડા ભરતો નથી. પણ તમારે જો આ જૂનું ભરવું હોય તો આમાં જ્યાં જે લાગુ પડતા હોય આંકડા તમારે જાતે ભરવાના રહેશે. 0. 0. Edit box. 0. Edit box. બરાબર? Column 0. Average આ થોડુંક અઘરું એટલા 2025. માટે છે કે આમાં કોલમ વધારે છે, એટલે યાદ રાખવી પડે. 94576. Edit 0. 0. 0. 0. 0. 0. Edit box. Column 9. May 2025. 930. મહિનાના નામ બોલે જ છે પગારમાં, બરાબર? 0. 0. 0. 0. Edit box. 0. June 20. 94. 0. 0. 0. 0. 0. 0. Edit box. Column હું 8. સ્વાઇપ કરી જ આવું છું, કારણ કે આમાં મારે કાંઈ કરવાનું છે નહીં. અને બાકીની જે પ્રોસેસ છે એ ઉપર આપણે નવામાં જોયું એ પ્રમાણે જ છે. આમાં માત્ર કોલમો વધારે છે, એટલે થોડુંક તમને ગોતવામાં ને એમ તકલીફ પડે, તો એ થોડુંક તમારે એમાં જરાક ધ્યાન રાખવાનું. બાકી બીજો કોઈ પ્રશ્ન આમાં છે નહીં. 0. Joel 2025. 97. 0. 0. 0. 0. 0. 0. Edit box. 0. Edit. Og 2020. 973. 0. જ્યાં એડિટ બોક્સ છે ત્યાં તમારે સીધા આંકડા નાખી જ દેવાના છે, અને 0 બતાવે છે ત્યાં જરૂર પડે તો 0 ડિલીટ કરી નાખવાનો, અને જરૂર ન હોય તો એ 0ને એડ કરી શકાય. 0 સાથે તમારે જે આંકડા લાગુ પડતા હોય એ તમારી રીતે. 0. 0. 0. 0. 0. Edit box. આ Column એડિટ 9. બોક્સમાં તમે જે નાખવું હોય એ તમારા આંકડા લાગુ પડતા હોય Edit નાખી box. શકો. Sep 2020. 973. 0. 0. 0. હવે હું આમાં બીજું કાંઈ જોતો નથી, કારણ કે આમાં મોંઘવારી ને એ બધું જે આપણે આવતું હતું એ રીતે જ છે. નીચે કુલ ખાલી વાર્ષિક જોઈ લઈએ, બરાબર? આ કુલ વાર્ષિક આવક ને એ બધું. હવે પાછો ઉપર જઈને આને હું સેવ કરી દઈશ. Toggle navigation. Button. 24. C. અન્ય વિગત પ્રિન્ટ સેવ કરવું Button. આ સેવ કરી દીધું. મારે જો કે ભરવાનું નથી, આ તો 0%. SAS. બતાવવા માટે સેવ કરી દઉં છું. B. A. આવક જી પી ફંડ ચાલો, સી આ થઈ પી ગયું. એફ. B. રોકાણની વિગત હવે આ રોકાણની વિગત 2 of 4. એમાં જોઈએ Row. આપણે. SAS Gujarat. No data available. રોકાણોની વિગત ઝેરોક્ષ કોપી હવે આમાં તમારે ઝેરોક્સ કોપી ને એ બધું તમારે એલઆઈસીમાં કે પીએલઆઈમાં કે તમે રોકાણ કર્યું હોય તો એ તમારે નાખવું હોય તો એ બધું તમારે નાખી શકો. મેં આમાં કાંઈ જરૂર નથી, એટલે મેં એનો કોઈ ઉપયોગ કર્યો Next. નથી, બરાબર? હવે C. અન્ય વિગત અન્ય વિગત આવી, 3 of બરાબર? 4. કારણ કે આમાં રોકાણ આપણે કરવાનું એટલા માટે જરૂરી છે કે આમાં તમારે રોકાણનું ઘણું બધું તમને એવું છે જે ટેક્સમાં બાદ મળે છે, બરાબર? ઓલા નવામાં એ કાંઈ છે નહીં, એટલે એનું એ રીતે છે. C. ચાલો, અન્ય વિગત આ સી છે ને એ અન્ય વિગત, બરાબર? અને આમાંય છેલ્લે પ્રિન્ટ જ આવશે. પ્રિન્ટ અત્યારે પ્રિન્ટ નથી જોતા આપણે, કુલ આવક વાર્ષિક પગાર Colon. 1072. બરાબર? આ જે આવક છે એ Edit box. બતાવી દીધી છે Column મારી. 4. ઉમેરો પછી અન્ય આવક Colon. 0. હાલો, Edit box. એમાં Column 4. અન્ય આવક જે તમારી હોય તમે આમાં દર્શાવી શકો, બરાબર? હું આમાં એ કરતો નથી, ઉમેર Colon. 0. Edit બરાબર? box. પછી કુલ ગ્રોસ આવક સોરી 0. એક મિનિટ, Colon.
Column 3. ઉમેરો સેવિંગ ખાતાનું હા વ્યાજ. સેવિંગ ખાતાનું વ્યાજ, બરાબર. એટલે એ ખાસ નહીં ભૂલવાનું. આપણે જે બેંકમાં આપણો પગાર થતો હોય છે એ સેવિંગ ખાતું જ છે ને એનું જે વ્યાજ હોય એમાં દર્શાવી દેવું, Colon. 0. કુલ ગ્રોસ આવક. બરાબર. બરોબર. પણ એ 10,000ની મર્યાદામાં છે બાદ મળવાપાત્ર, એ ખાસ યાદ રાખવું. Colon. 107. 2. બાદ હવે બાદ શું શું મળે છે? A. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ 50,000 આમાં સુધી. 50,000 જ મળે છે, બરાબર. જૂનામાં 50,000. પેલું જે નવું છે એમાં આપણને 75,000 મળે છે, Read only. Column આમાં 4. માત્ર 50,000 મળે છે. B. વ્યવસાય વેરો. Colon. 0. વ્યવસાય વેરો તમે ભરતા હો, Read only. પણ એ Column આપણે મિત્રો ભરતા નથી એટલે આપણને એ લાગુ પડતું નથી. 4. C. મકાન લોનનું વ્યાજ મહત્તમ 2 લાખ. મકાન લોનનું વ્યાજ મહત્તમ 2 લાખ રૂપિયા સુધી છે. Colon. બરાબર. 0. ગણતરી કરી જવાની, Column 4. બંનેમાં ગણતરી કરી જવાની, એમાં જે ફાયદો હોય તમારે ભરવાનું. D. કલમ 10 મુજબ. Colon. 0. Colon. D. કલમ 10 મુજબ. Ra. Column 2. બરાબર. કલમ 10 પ્રમાણે HRA એટલે આપણે હાઉસ રેન્ટલ એલાઉન્સ, જે ઘર ભાડું કહીએ ને આપણે, એટલે જો ભાડાના મકાનમાં રહેતા હોઈએ ને તો આપણને એ મળવાપાત્ર છે. એની તમારે ભાડા ચિઠ્ઠી બનાવવી પડે પણ, અને એ ભાડા ચિઠ્ઠી પછી તમારામાં રજૂ કરવી પડે. અને એ રીતે તમે ભાડું જો લેવા માગતા હો મકાન ભાડું બાદ, તો એ મારા ખ્યાલથી એમાં કદાચ તમારે જે મકાન માલિક હોય એના એકાઉન્ટમાં તમારે પૈસા જમા કરવા પડે. Colon. 0. Edit box. E. ટ્રાન્સપોર્ટ અપંગ એલાઉન્સ. આ ટ્રાન્સપોર્ટ અપંગ એલાઉન્સ, બરાબર. એ કંઈક 32,600 કે એવી કંઈક એની રકમ છે, ત્યાં સુધી આપણને મળે છે. Colon. 0. Edit box. નહીં, Column 4. 38,600. હા, 38,600 સુધી તમને એ મળવાપાત્ર છે. એટલે એ ગણતરી કરી અને એ પ્રમાણે તમારે નાખવાનું આવે. A plus B plus C plus D plus E. કુલ. Row 11. Column 2. 503. 5. A plus B plus C plus D plus E. બરાબર. આમાં ગણતરી આખી આવી ગઈ છે. 50000. Edit box. માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શન લીધું છે, એટલે મેં મીન્સ કે અત્યારે હું આ બતાવવા માટે બીજા કોઈ આંકડા મેં આમાં દર્શાવ્યા નથી, એટલે ગણતરીમાં બીજો કંઈ ફેરફાર આવ્યો નથી, ખાલી 50,000 જ બતાવે છે. 3. કોલમ 1 બાદ કોલમ 2. હવે કોલમ 2. 10222330. At 4. બાદ કપાતો. બાદ કપાતો, બરાબર. A. તો કલમ. ADC. મહત્તમ રૂ 1,50,000. Row 14. બરાબર. આ આપણને લાગુ પડતું હોય તો એટીસી મુજબ. 1 GPF CPF. આ જીપીએફ સીપીએફમાં તમે રોકાણ કર્યું હોય તો મહત્તમ 1,50,000 રૂપિયા સુધી તમને કરમાં ટેક્સમાં રાહત મળે છે એની. 30000. બરાબર. આમાં મારું આટલું બતાવ્યું છે, 38,000 સમથિંગ. મેં બીજા આંકડા નાખ્યા નથી એટલે. 2 જૂથ વીમો. પછી જૂથ વીમો પણ આમાં આવી જાય, બરાબર. પછી 3 LIC. Row 17. એલઆઈસી હોય તો એ પણ આવી જાય. એલઆઈસીનું પ્રીમિયમ તમે ભરતા હો અને આમાં દર્શાવવું હોય તો દર્શાવી શકાય. પણ મહત્તમ 1,50,000 સુધી છે. એટલે જો તમે જીપીએફ જાજુ કપાવતા હો અને 1,50,000થી વધારે તમે જાજો પગાર હોય તો કપાવતા હો, તો એ બીજું કાંઈ દર્શાવવાની એમાં જરૂર નહીં. અને ઓછું થતું હોય તો જેટલું ઘટતું હોય એ પ્રમાણે તમારે દર્શાવીને 1.5 લાખ પૂરા કરી દેવાના. 4 NSC. Row 18. એનએસસી જે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ જે તમે પોસ્ટમાં લઈ શકો, એ પણ તમને બાદ મળવાપાત્ર છે. 0. 5 PPF. પીપીએફ, બરાબર. Column 2. જેમ જીપીએફ એકાઉન્ટ આપણું હોય છે એ જનરલ પ્રોવિડન્ટ ફંડ, પીપીએફ છે એ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. એ મારા જેવા ઘણા એકાઉન્ટ હોય છે જેને એ લોકોને આમાં 1.5 લાખની મર્યાદામાં બાદ લેવું હોય તો મળી શકે. 0. 6 મકાન લોન મુદલ. મકાન લોન મુદ્દલ, બરાબર. પછી 7 PLI. આ પીએલઆઈ, તમે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કોઈને હોય તો એ પણ આમાં મળે છે. 8 જીવન સુરક્ષા ફંડ. જીવન સુરક્ષા ફંડ. 0. 9 શિક્ષણ ફી. શિક્ષણ ફી, 0. Edit box. બરાબર. Column 4. તમારા કોઈ બાળકો ભણતા હોય ક્યાંય અને એ તમને એની પહોંચ તમે આમાં રજૂ કરવી પડે તો એ તમને એની ફી પણ મળે છે. 10 ટેક્સ સેવિંગ સેફ ડી 5 વર્ષ ઉપર. બરાબર. ટેક્સ સેવિંગ એફડી જે હોય નિયમ પ્રમાણે 5 વર્ષથી વધારે 0. એ પણ તમને મળે. 11 રોકાણો. 0. બરાબર. Edit box. કુલ. 1. થી 3000. કુલ 1. થી 11 નો સરવાળો મહત્તમ 1 થી 11 1,50,000 સુધીનો. રૂપિયા. Column 2. મહત્તમ કેટલો કીધો? 0. કુલ 1. થી 11 નો સરવાળો મહત્તમ 1,50,000 રૂપિયા. મહત્તમ 1,50,000 રૂપિયા છે. એટલે એથી વધારે થાય તો તમને બાદ મળશે નહીં. તમે દર્શાવો તો પણ એ બાદ નહીં મળે, બરાબર.
3000 B. કલમ 80D. પછી કલમ મેડિક્લેમ 80D. મહત્તમ 25,000 રૂપિયા. Row 27. 30 B. કલમ 80D. મેડિક્લેમ મહત્તમ 25,000 રૂપિયા. Row મેડિક્લેમ 27. તમારો મેડિકલ Column વીમો 2. હોય તો મહત્તમ તમને 25,000 રૂપિયા સુધી એ મળે છે. પણ આ અલગ છે હો, 1,50,000 સિવાયનું છે પાછું. 30 કુલ 1. 30 B. કલમ 0. Space. સિનિયર સિટીઝન 50,000 રૂપિયા. સિનિયર 28. સિટીઝન હોય તો એને Column 50,000 રૂપિયા. 0. C. કલમ 80DD. અપંગ આશ્રિત માટે તબીબી ખર્ચ. હવે અપંગ આશ્રિતમાં તે તબીબી ખર્ચ આપણે સામાન્ય રીતે આપણા જીવનસાથી હોય એનો લાભ આપણે જો એ નોકરી ન કરતા હોય તો લઈ શકીએ. બરાબર. તબીબી ખર્ચમાં આપણે કાંઈ બિલ ને એવું રજૂ કરવાનું રહેતું નથી. અત્યાર સુધીમાં એટલીસ્ટ મેં નથી કર્યું ક્યાંય, મારી પાસેથી કોઈ માગ્યું નથી. એટલે એ તમે તમારું જીવનસાથી અપંગ કે અંધ હોય તો તમે માત્ર એનું મેડિકલ સર્ટિફિકેટ, જે વિકલાંગતાનું પ્રમાણપત્ર, ડૉક્ટરી પ્રમાણપત્ર એ જોડી દો એટલે ચાલતું હોય છે જનરલી. 0. Edit box. D. કલમ 80U. અપંગ વ્યક્તિ મહત્તમ 75,000 રૂપિયા. હવે જો શારીરિક વ્યક્તિ પોતે કુળકામ અપંગ હોય 25,000 રૂપિયા. તો Row 30. Column 40%થી ઉપર હોય તો એને 75,000 રૂપિયા મળે છે, અને 80%થી 100% હોય તો એ લોકોને, એટલે આમાં ટકાવારીનો ઉલ્લેખ નથી. તીવ્ર શારીરિક ખોટખાપણ અને એ રીતનું છે ટૂંકમાં. 0. D. કલમ 80U. અપંગ વ્યક્તિ મહત્તમ 75,000 રૂપિયા. તીવ્ર શારીરિક કુળકામ માટે 1,25,000 રૂપિયા. બરાબર. તીવ્રનો અર્થ આપણે 80થી 100% એવો કરવાનો છે, અને 80% ઓછું, 80%થી ઓછું હોય તો એને 75,000 મળશે. 0. E. કલમ 80E. રિપેમેન્ટ ઓફ હાયર એજ્યુ લોન વ્યાજ. બરાબર. લોન, વ્યાજ અને હાયર એજ્યુકેશન માટે. 0. F. કલમ 80CCD/1B. નેશનલ પેન્શન સ્કીમ 50,000 સુધી. આ નેશનલ પેન્શન સ્કીમ જે એનપીએસ જે છે ને આપણું, એમાં તમને અલગ 50,000 રૂપિયા મળે છે, 1.5 લાખ સિવાયના હો. હવે 1.5 લાખમાં જો તમે એ દર્શાવી દીધા હોય તો અલગ નહીં મળે, પણ 1.5 લાખમાં તમે બીજું કોઈ રોકાણ દર્શાવ્યું છે, LIC છે કે પછી PPF છે, આપણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ છે જે, બરાબર, એવું જે માન્ય રોકાણ છે 1.5 લાખની મર્યાદામાં તમારે એમાં થઈ જતું હોય તો બાકીના 50,000 છે એનપીએસના એ તમે આમાં ખેંચી શકો, વાંધો ન આવે. બરાબર. વધારાના, એટલે એ રીતે તમે જુઓ તો કુલ 2 લાખ રૂપિયા સુધી તમે લઈ શકો. 0. G. કલમ 80TTA. સેવિંગ ખાતાનું વ્યાજ 10,000 સુધી. બરાબર. 10,000 સુધીનું વ્યાજ હોય સેવિંગ Column ખાતાનું 5. તો તમને મળે. 10,000થી વધારે થાય તો તમારે એનો ટેક્સ લાગે. H. કલમ 80G. ડોનેશન ચેરિટેબલ ટ્રસ્ટ અથવા રિલીફ ફંડ આવકના 10%ની મર્યાદામાં કરેલ દાનના 100% અથવા 50%. હવે એ 100%, 10% જે તમારી આવક જે છે એના 10% હોય તો તમને એ છે એ તમને એનું બાદ મળે છે, ડોનેશન ક્યાંય કર્યું હોય તો. 0. બરાબર. Edit box. I. કલમ 80GGC. ડોનેશન Contribution to political party. પોલિટિકલ પાર્ટીમાં તમે ક્યાંય ડોનેશન કર્યું હોય તો તમને પૂરેપૂરું મળે છે. 5 લાખ આપી દીધા હોય તમે કોઈને તો 5 લાખ તમને ટેક્સમાંથી ફ્રી મળે. બરાબર. 0. J. અન્ય Row 30. 0. A plus B plus C plus D plus E plus F plus G plus H plus I plus J. બરાબર. આમાંથી હું Row કંઈ હવે 37. કહેતો નથી. Column 305. કોલમ 3 બાદ કોલમ 4. 992330. Edit box. Read. કોલમ 3 બાદ કોલમ 4. Column 2. 992330. Edit box. 6. કોલમ 5ની રકમ નજીકના 10ના રાઉન્ડમાં આવકવેરાને પાત્ર રકમ. આ બધી રકમ છે ને ઓટોમેટિક ગણાઈ જતી હોય છે, એટલે એમાં આપણે બીજી કંઈ કરવાની રહેતી નથી. ખાલી આપણે આંકડા બરાબર નાખવાના, વિગત બરાબર નાખવાની. Column 6. 7. ભરવાપાત્ર આવકવેરાની ગણતરી. A 2. 50,000 slash. સુધી સીની સિટીઝન 3 લાખ સુધી. Row બરાબર. 41. એ જૂનું જે હતું એ પ્રમાણે છે, 2.5 લાખ અને 3 લાખ. 0. Edit box. B. રૂ 2,50,000 થી 5 લાખ સુધીની રકમ. 0. B. રૂ 2,50,000 થી 5 લાખ સુધીની રકમના 0.5%. 5%. બરાબર. 2.5 થી 5 લાખ સુધીના 5%. પણ એમાંય પાછું 5 લાખ સુધીની કરપાત્ર આવક હોય એટલે એમાં તમને 87A મુજબ રિબેટ મળી જાય છે, એટલે એમાં તમારે 5 લાખ સુધી તો કોઈ ભરવાનું થતું જ નથી. C. રૂ 5 લાખ થી 10 લાખ સુધીની રકમના 20%. બરાબર. Row એ 43. 20% છે. 0. Edit box. D10. 00000 slash. થી વધુ રકમના 30%. 0. Edit box. ભરવાપાત્ર આવકવેરો. A plus B plus C plus D. 0. Edit box. Read only. 8. બાદ 5 લાખથી ઓછી કરપાત્ર આવક હોય તો ટેક્સ રાહત. 0. Edit box. 9. ભરવાપાત્ર આવકવેરો કોલમ 7 થી 8. Column 0. Edit box. 10.
Row 48. ભરવાપાત્ર આવકવેરા પર 4% શિક્ષણ ઉપકર. બરાબર એ Column two. શિક્ષણ ઉપર તો નવામાં અને જૂનામાં સરખું જ છે 4%. 0. 11. Row 49. કુલ ભરવાપાત્ર આવકવેરો કોલમ 9 વત્તા 10. હવે કુલ જે આવક વેરો જે ગણતરી થઈ જાય છે આમાં ઓટોમેટિક આવી 0. જાય છે. Edit box. બરાબર 12. Row 50. કલમ 89 1 હેઠળ રાહત ફોર્મ 9. 10E. 0. Edit box. 13. કલમ 11 થી 12 બરાબર કુલ ભરવાપાત્ર આવક. 0. 14. પગાર બિલે કપાત થયેલ આવકવેરો. 0. 15. છેવટે ભરવાપાત્ર આવકવેરો. પરત લે 0. સેવ કરવું. બરાબર આમાં મેં અમુક આંકડા નાખ્યા નથી એટલે 000 બતાવે છે પણ તમે જ્યારે આંકડા નાખો પૂરેપૂરા એટલે એ પ્રમાણે ગણતરી થઈ અને ઓટોમેટિક આવી જાય છે. સેવ કરવું. બરાબર બાકીની પ્રોસેસ તો સરખી જ છે પાછું આપણે આમાં સેવ કરી દઈએ એટલે સેવ થઈ જાય ઉપર આવી જાય. 0%. SAS Gujarat. Success. આ સક્સેસ થઈ ગયું બરાબર. A. B. રોકાણની વિગત. આ રોકાણની વિગત આપણે કહી ને અન્ય વિગત. અને અન્ય વિગત પછી પ્રિન્ટ. Link. આ પ્રિન્ટમાં આવી જવાનું. પ્રિન્ટ. Link. 4. પાછું આપણને એ જ પૂછશે તમે કઈ કઈ ભાષામાં ભાષામાં કરવું છે. Checked. And group. Option 1 of 2. આ ગુજરાતી ભાષા રાખીએ આપણે બરાબર. Not checked. And group. અંગ્રેજી અંગ્રેજી. પ્રિન્ટ. આ ગુજરાતી ભાષા હું રાખું છું ત્યારે તો પ્રિન્ટ આવી ગયું બધું. Print form 16. B. વ્યવસાય વેરો. જો આ Row વ્યવસાય 7. વેરો Colon. 0. C. મકાન લોનનું વ્યાજ મહત્તમ. Colon. મકાન લોનનું વ્યાજ 0. મહત્તમ Column બરાબર. D. કલમ 10. Customize and control આ Google Chrome. કસ્ટમાઇઝ એન્ડ કંટ્રોલમાં જઈ અને પાછું આપણે શેરમાં જવાનું. Browsing data. Recent tab. Share. શેરમાં જઈ Print form. Print. આ 3 of 5. પ્રિન્ટમાં આવી જવાનું Print processing service. બરાબર. પછી પાછું મોરમાં જવાનું But. Pop-up window. અને Tap to pause. Save as PDF. And બરાબર list. સેવ એઝ Window પીડીએફમાં pop-up જવાનું. ન મળે તો એકાદ વાર આમ જમણી બાજુ સ્વાઇપ કરીને પાછું આવવાનું બરાબર એટલે મળી જાય. સેવ એઝ પીડીએફ બોલે નહીતર પછી એક્સપ્લોર બાય ટચથી ફાવે તો અહીં જમણી બાજુ સેજ નીચે window. Save as PDF. સેવ એઝ પીડીએફ આવી જાય છે. એના ઉપર ડબલ ટેપ કરશો એટલે એ સેવ થઈ જશે. મારે જરૂર નથી એટલે હું કરતો નથી બરાબર. Tap to pause recording. Out of. Tap to change settings. Tap to pause recording. તો મિત્રો અહીંયા આપણે મને લાગે છે કે જે કાંઈ જરૂરી માહિતી હતી આપી દીધી છે અને પોડકાસ્ટ આખો તૈયાર થઈ ગયો છે. તો હવે અહીંયા હું Tap to pause recording. પૂરું કરું છું બરાબર. લગભગ જરૂરી જે કાંઈ હતું એ આમાં આવી ગયું છે. છતાંય કોઈના કાંઈ પ્રશ્નો હોય તો ગ્રુપમાં આપણે ચર્ચા Tap to pause recording. કરશું. Tap to change. Tap to stop. But. Tap to pause recording. Tap to pause record. Tap to change. Tap to pause recording. Tap to pause recording. Tap to stop. Button.